ડાંગના સુબીર તાલુકાનું જુનેર ગામે ખ્રિસ્તી સમુદાય દ્વારા આયોજિત કાર્યક્રમમાં હિન્દુ સંગઠનો દ્વારા ઉબાડો મચાવાયો, જેથી પોલીસે 11થી વધુ લોકોની અટકાયત કરી। ખ્રિસ્તી સમુદાયના આધ્યાત્મિક કાર્યક્રમ સ્થળે હિન્દુ સંગઠનના આગેવાનો પહોંચ્યા તેમજ જય શ્રી રામના નારા લગાવી હોબાળો કર્યો। જોકે સુબીર પોલીસ મથકે હંગામો કરનારાઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લાવતા મામલો થાળે પડ્યો હતો। थोड़ा दिवस पहला हरसंघवीए जયારે निवेदन आपेलू कि धर्म परिवर्तन विरोध में આપણે કડક ને કડક કાયદો કરીશું અને લોકોને અમે સજા આપીશું, લેकिन એને વિરોધ में एक સભાની અંદર તમે પોલીસ બંદોબસ્ત જયારે હિન્દુ સંગઠનનો વિરોધ કરવા ગયા તો કમ સે કમ 10 ગાડીઓ એમને સપોર્ટ માં ઉભી લીધી। સાહેબ તમે કેવી રીતે ધર્મ રોકશો? એવી રીતે ધર્મ ના રોકાય। તમારે જે બોલો એ સત્ય તમારે ધરાતલ પર કામ કરવું પડશે। આજે હિન્દુ સંગઠન પોતાનો જીવનો જોખમને ધર્મને બચાવવા નીકળ્યું છે તો એને કોઈ સપોર્ટ નથી મળતો। પણ એ કાર્યક્રમમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર થતો હોય કેટલાક હિન્દુ સંગઠનના લોકો એનો વિરોધ કરવા માટે પીપલ દહાડમાં ભેગા થયા હતા અને પછી એમના વિરોધ માટે આગળ જતા પોલીસે પછી એમને અટકાવ્યા હતા અને પછી એમને અત્યારે ડિટેન કરીને સુબીર પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવે છે। સંપૂર્ણપણે સરકાર એ લોકો આપી રહ્યા છે।